હજારો વર્ષોથી અડગ ઊભેલા ભવ્ય ગોપુરમ, પથ્થરમાં જીવંત લાગતી મૂર્તિઓ અને ભક્તિથી છલકાતું દિવ્ય વાતાવરણ. દક્ષિણ ભારતના મંદિરો માત્ર પૂજા માટેના સ્થળો નથી, તે છે આપણા સંસ્કૃતિ, કળા અને આધ્યાત્મિકતાના જીવંત પ્રતીક. આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ દક્ષિણ ભારતના કેટલાક એવા પ્રાચીન અને ભવ્ય મંદિરોના, જ્યાં દરેક પથ્થર એક કથા કહે છે અને દરેક દીવો ભક્તિથી ઝળહળે છે. દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યા છે. આ શૈલીની સૌથી મોટી ઓળખ છે ઊંચા અને રંગબેરંગી ગોપુરમ. આ ગોપુરમ પર હજારો દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરાયેલી હોય છે. દરેક મૂર્તિ એક પૌરાણિક કથા દર્શાવે છે. વિશાળ પ્રાંગણ, સુંદર કોતરાયેલા સ્તંભો, સંગીતમય મંડપ અને પવિત્ર કુંડ, આ બધું મળીને મંદિરને માત્ર ઇમારત નહીં, પરંતુ એક આધ્યાત્મિક યાત્રા બનાવી દે છે. તમિલનાડુના મદુરાઈ શહેરમાં આવેલું મીનાક્ષી અમ્મન મંદિર દક્ષિણ ભારતની શાન ગણાય છે. આ મંદિરના ગોપુરમ પર 30,000થી વધુ રંગીન મૂર્તિઓ છે. અંદર 1,000 સ્તંભોની મંડપ છે, જ્યાં દરેક સ્તંભ પર અદ્ભુત કળા જોવા મળે છે. રાત્રિ આરતી દરમિયાન મંદિરનો પ્રકાશ અને ભક્તિભાવ મનને એક દિવ્ય શાંતિ આપે છે. તંજાવુરમાં આવેલું બૃહદેશ્વર મંદિર લગભગ 1,000 વર્ષ જૂનું છે. આ મંદિરનું શિખર એક જ વિશાળ પથ્થરમાં બનાવવામાં આવ્યું છે. વિજ્ઞાનીઓ આજે પણ આશ્ચર્ય કરે છે કે તે સમયમાં આટલી ઊંચાઈએ આટલો મોટો પથ્થર કેવી રીતે મુકાયો હશે. આ મંદિર યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ ઓળખાય છે. રામેશ્વરમ મંદિર શ્રી રામ સાથે જોડાયેલ પવિત્ર સ્થાન છે. અહીં વિશ્વની સૌથી લાંબી કોરિડોર છે, જેના સ્તંભો એક સરખા અંતરે અને અદ્ભુત કોતરણી સાથે ઊભા છે. ભક્તો અહીં પવિત્ર કુંડમાં સ્નાન કરીને ભગવાન શિવના દર્શન કરે છે. આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજી મંદિર વિશ્વના સૌથી સમૃદ્ધ અને લોકપ્રિય મંદિરોમાંનું એક છે. દરરોજ લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ગોવિંદા ગોવિંદાના નાદ સાથે મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. અહીંની શ્રદ્ધા અને વિશ્વાસ ભગવાન અને ભક્ત વચ્ચેનું અતૂટ બંધન દર્શાવે છે. દક્ષિણ ભારતના આ મંદિરોમાં પ્રવેશતા જ એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. ઘંટનાદ, વેદ મંત્રો, ધૂપની સુગંધ અને દીવડાઓનો પ્રકાશ આત્માને ઈશ્વર સાથે જોડે છે. આ મંદિરો માત્ર પથ્થરની ઇમારતો નથી, તે છે આપણા પ્રાચીન ભારતની મહાનતા અને ભક્તિની જીવંત સાક્ષી. જો તમને દક્ષિણ ભારતના આ ભવ્ય મંદિરોના દર્શન ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો તમને કયું મંદિર સૌથી વધુ પ્રેરણાદાયી લાગ્યું. ફરી મળીશું એક નવા દિવ્ય વિષય સાથે. જય શ્રી રામ.